જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં. જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવા વધુ દિવ્ય અને આધ્યાત્મિક કથાના વિડીયો તમને નિયમિત મળતા રહે. તમારા દરેક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અમને વધુ પ્રેરણા આપે છે. નમસ્તે મિત્રો, આજે આપણે સાંભળીશું નવરાત્રિના 9મા દિવસની વ્રત કથા. નવરાત્રિના 9મા દિવસે પૂજાતા માં સિદ્ધિદાત્રીની મહિમામય કથા સાંભળીશું. તારીખ 30 સપ્ટેમ્બર દુર્ગા અષ્ટમી, એટલે કે અષ્ટમીના પાવન દિવસે માતાજીનું હવન કરવાનું વિશેષ મહત્વ છે. હિન્દુ પરંપરા મુજબ હવન એટલે અગ્નિમાં આહુતિ આપીને દેવતાનું આહ્વાન કરવું. અષ્ટમીના દિવસે હવન કરવું ખૂબ જ પવિત્ર અને શક્તિદાયક માનવામાં આવે છે. અષ્ટમીના દિવસે કરાયેલ હવનથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હવનથી પરિવારના તમામ દુઃખો અને અશુભ શક્તિઓનો નાશ થાય છે. ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખની સ્થિરતા આવે છે. કહેવાય છે કે આ દિવસે કરાયેલ હવનથી ભક્તના તમામ પાપોનો ક્ષય થાય છે અને જીવનમાં નવી ઉર્જાનો પ્રવેશ થાય છે. ખાસ કરીને આ દિવસે હવન કરવાથી માતાજીની અખૂટ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પુરાણોમાં જણાવાયું છે કે અષ્ટમીના દિવસે માતાજી હવન સ્વરૂપે આપવામાં આવેલી આહુતિઓથી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને મનવાંછિત ફળ આપે છે. ભક્ત જો સાચી ભાવના અને શ્રદ્ધાથી હવન કરે તો માતાજી તેમના કષ્ટો, રોગ, શોક અને ભય દૂર કરે છે. અષ્ટમીના દિવસે હવન કરવું એક અતિ મહત્વપૂર્ણ શુભ કાર્ય છે. તો ચાલો આપણે સૌ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ હવન દ્વારા આપણે બધા દુઃખોથી મુક્ત થઈને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરીએ. માતા સિદ્ધિદાત્રી એ નવદુર્ગાની 9મી શક્તિ છે અને તેઓ જ સર્વ સિદ્ધિઓ આપનારી છે. જે ભક્ત આ દિવસે માતાની પૂજા કરે છે તેના જીવનમાં અદ્ભુત ફળ મળે છે. વ્રત કથા. મિત્રો, પ્રાચીન ગ્રંથોમાં આવ્યું છે કે જ્યારે આ જગતની રચના થવાની હતી ત્યારે બ્રહ્માંડમાં બધું શૂન્ય હતું. તે સમયે ભગવાન શિવે પાર્વતીજીની ઘોર તપશ્ચર્યાથી આરાધના કરી. માતા પાર્વતી એ સમયે સિદ્ધિદાત્રી સ્વરૂપમાં પ્રગટ થઈ. માતાજીએ શિવજીને અષ્ટસિદ્ધિ અને નવનિધિ પ્રદાન કરી. આથી જ શિવજી અર્ધનારીશ્વર સ્વરૂપે પ્રસિદ્ધ થયા. અર્ધ શરીર પુરુષનું અને અર્ધ શરીર સ્ત્રીનું. આ જ અર્ધનારીશ્વરનું મહિમામય સ્વરૂપ છે. મિત્રો, આ કથાનો અર્થ છે કે પુરુષ અને સ્ત્રી બંને સમાન છે. બંનેના મિલનથી જ સર્જન શક્તિ પૂર્ણ થાય છે. માતા સિદ્ધિદાત્રી એ જ તત્વ છે જે ભક્તને અધૂરું હોય અને પૂર્ણ બનાવે છે, અશક્યને શક્ય બનાવે છે અને દુર્લભને સરળ બનાવે છે. ભગવતી સિદ્ધિદાત્રીની કૃપાથી ભક્તને એ શક્તિ મળે છે કે જે કોઈ કામ સામાન્ય રીતે અશક્ય લાગે છે તે પણ સહેલાઈથી પૂર્ણ થઈ જાય છે. તેમની પૂજાથી મનુષ્ય ભૌતિક અને આધ્યાત્મિક બંને સુખ પ્રાપ્ત કરે છે. માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ. તે સિંહ પર આરૂઢ છે. 4 હાથ ધરાવતી, હાથોમાં શંખ, ચક્ર, ગદા અને કમળ. શાંત અને તેજસ્વી મુખમંડળ. કમળાસન પર બિરાજમાન. આ સ્વરૂપને નિહાળતા જ ભક્તના મનમાં શાંતિ, ભક્તિ અને આત્મવિશ્વાસનો પ્રવાહ વહે છે. ઉપાસનાનું મહત્વ. માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. મનમાં ભક્તિ, જ્ઞાન અને વિવેકનો પ્રકાશ ફેલાય છે. દરેક મનોકામના પૂર્ણ થાય છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વસવાટ થાય છે. શ્લોક. સિદ્ધિદાત્રી યા દેવી સર્વભૂતિહિતપ્રદા સર્વેષાં સિદ્ધિદાત્રી ચંદ્રાર્ધી પૂતિશેખરમ. આ શ્લોકના જાપથી ભક્તને સર્વ સિદ્ધિ મળે છે. હે માં સિદ્ધિદાત્રી, અમારા હૃદયમાં ભક્તિનો પ્રકાશ પ્રગટાવો. અમારા જીવનમાંથી દુઃખ અને દુર્ભાગ્ય દૂર કરો.
અમને ભૌતિક સુખ પણ આપો અને આધ્યાત્મિક પ્રગતિ પણ કરાવો. ઉપાસનાનું ફળ: અષ્ટસિદ્ધિ અને નવનિધિની પ્રાપ્તિ, મનુષ્યને સર્વ કામનાઓ પૂર્ણ થવી, આધ્યાત્મિક ઊંચાઈ પર પ્રાપ્ત થવી, આત્માને મોક્ષની પ્રાપ્તિ થવી. નવરાત્રિના 9મા દિવસે પિંક એટલે કે ગુલાબી રંગ ધારણ કરવાનો વિશેષ મહિમા છે. પિંક રંગ પ્રેમ, કરુણા અને શાંતિનું પ્રતીક છે. આ દિવસે ગુલાબી રંગના વસ્ત્રો પહેરવાથી ભક્તના જીવનમાં સ્નેહ, આનંદ અને સકારાત્મકતા વધે છે. ભક્તને માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, નવરાત્રિના આ 9મા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરીને આપણે જીવનમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ મેળવી શકીએ છીએ. મા સિદ્ધિદાત્રી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી પ્રાર્થના કરીએ. જય માતાજી.